તો ચોમાસા પહેલા જર્જરિત આવાસોને લઈને રાજકોટ મનપા એક્શનમાં। જર્જરિત આવાસોને રાજકોટ મનપાએ નોટિસ ફટકારી છે। ગોકુલધામ સહિત 5 જેટલા આવાસોને અપાઈ છે નોટિસ। 20 થી 40 વર્ષ સુધીના જૂના આવાસોને નોટિસ ફટકારાઈ છે। મોટાભાગના આવાસોમાં ગાબડા અને તિરાડો પડી જતા નોટિસ પાઠવવામાં આવી છે। ચોમાસામાં દુર્ઘટનાઓ ટાળવા મનપા ત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। તો અરવલ્લી જિલ્લો બન્યા બાદ મુખ્ય મથક મોડાસા ખાતે લોકોની અવરજવર વધી છે। શહેરના મુખ્ય 4 રસ્તા પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવાથી અહીં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। સતત રહેતા ટ્રાફિક જામના કારણે અવરજવર કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વર્ષોની માંગણી અને ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ અને નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરના 4 રસ્તા ઉપર અંદાજે 40 લાખના ખર્ચે ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા છે, જેને 1 માર્ચના રોજ એએસપી સંજય કેશવાલા અને મોડાસા પાલિકા પ્રમુખ નીરજ શેઠના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે હવે ટ્રાફિક સિગ્નલ કાર્યરત થવાના કારણે સ્થાનિકોની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા હલ થશે, જેથી સ્થાનિકોમાં ખુશી છે। મોડાસા 4 રસ્તામાં છે ઘણા ટાઈમથી રજૂઆત મળેલ છે ટ્રાફિકની સમસ્યા બાબતે। એ બાબતે મોડાસા નગરપાલિકા દ્વારા નીરજભાઈ શેઠની આગેવાનીમાં જે ટ્રાફિક સિગ્નલ છે એ નાખવામાં આવ્યા છે અને એનું આજે છે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે। આજથી ટ્રાફિક સિગ્નલ ચાલુ થઈ જશે અને મારી તમામ જે મોડાસા નગરજનો છે એમને અપીલ છે કે આપ પણ આ જે સિગ્નલો છે એને ફોલો કરો, એનું પાલન કરો, જેથી કરીને આજે ટ્રાફિકની સમસ્યા આપણે આખા શહેર માટે છે એના નિવારણમાં આપણે પોતાનો ફાળો આપી શકીએ। આજે મોડાસાની અંદર જે મુખ્ય 5 રસ્તા છે જેમાં ટ્રાફિકનો જે વધારે પડતો પ્રોબ્લેમ હતો એનું આ નિરાકરણ લાવવા માટે આપણે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં મોડાસા નગરપાલિકા દ્વારા લગાવવામાં આવ્યું છે, જેનાથી ટ્રાફિકનો મેક્સિમમ સોલ્યુશન આવશે એવી મને ખાતરી છે। તો બનાસકાંઠામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 15મી માર્ચથી સિંચાઈ માટે ખેડૂતોને અપાતું પાણી બંધ કરાશે। ઉનાળાની શરૂઆત પહેલા આ નિર્ણય નર્મદા વિભાગે કર્યો છે, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ કહ્યું કે તેમનો પાક તૈયાર છે, જેના માટે હજી 15 દિવસથી 30 દિવસ સુધી પાણીની તાતી જરૂરિયાત છે। જિલ્લામાં જીરું, રાયડો, ઈસબગુલ, એરંડા સહિતના પાકોની લણણી બાકી છે, ત્યારે તે પહેલા જ ખેડૂતોને આપવામાં આવતું નર્મદાનું પાણી બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે કિસાન કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ અને ખેડૂતોએ પણ નર્મદા વિભાગ અને રાજ્યના મુખ્યમંત્રીને 30 એપ્રિલ સુધી ખેડૂતોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે। मुठ्ठी मारूं 12 वीघा खेतर थे, एम रायडू से ईंडा थे, जीरू से हजी तो बाढ़ते महीनो लागशी 15 दी तो पाक ज लाभवाना। हवे एम जीरू बादरी पापवानी थी, एम तकलीफ बादरी तो पावा तो अत्यारे पाणी बंद करे तो तकलीफ थवानी। पछी एम अत्यारे माल पशु थे, माल पशु मरे तरसी मरी जाए, उनाळामां बंद थाय आ तो तकलीफ थाय। उनाळामां महेरबानी की सरकारने विनती करो एक उनाळा बंद मत करो। बाकी 5 एकરની અંદર મારે 3 એકર એંડા છે, 3 એકર વરિયાળી ઊભી છે, તો વરિયાળીને એંડા માટે પાણી લાંબા સમય સુધી આવે તો એનો પાકને થોડોક માલ લાભ મળે। બાકીના ઉનાળાની સિઝનમાં અમે પિયત ન કરીએ એનું તો પછી બાકી શું કે અત્યારે બધા અમે ખેતરમાં રહેવા જતા રહ્યા। શિયાળુ પાક હજુ લેવાયા નથી, શિયાળુ પાકની હજુ સિઝન ચાલુ છે, એ લોકોના હજુ પાક અધવચે છે અને જો પાક પાણી બંધ કરી દેવામાં આવે તો એ પાક છે બધા નિષ્ફળ જવાના છે। સરકારે તો ખેડૂતોને જે જોઈએ સવલતો આપવાની હોય છે, ખેડૂતોને આવી રીતે હેરાન ન કરવાના। નર્મદા વિભાગે જે જાહેરાત કરી છે કે ખેડૂતોને પાણી ના આપવાનું, ત્યારે હજી શિયાળુ સિઝન પૂરી થઈ નથી। હજી એરંડા હોય, વરિયાળી હોય, રજકા હોય વગેરે સિઝનમાં પાણીની હજી જરૂર છે। એટલે સરકારશ્રીને વિનંતી છે કે હજી 1 મહિનો પાણી ચાલુ રાખે। બીજી તરફ નર્મદા વિભાગના અધિકારીએ કહ્યું કે આ નિર્ણય મેન્ટેનન્સની કામગીરીને લઈને કરવામાં આવ્યો છે। સરકાર તરફથી મંજૂરી મળશે તો પાણી ફરીથી છોડાશે। જોકે તેમણે ખેડૂતોને ઉનાળુ સિઝનની વાવણી ન કરવા પણ જણાવ્યું છે। 15 માર્ચ તારીખે એટલે 15 માર્ચે આપણે રૂટીન મેન્ટેનન્સના ભાગરૂપે કેનાલ બંધ કરવાના છે એવું આયોજન હાલ પૂરતું ધ્યાન પર રાખેલું છે। છતાંય આ મેં જણાવ્યું
કે કોઈ બીજું વિશેષ આયોજન અથવા ખેડૂતોની ડિમાન્ડ કોઈ કેસમાં હશે તો સરકારશ્રીમાંથી આ બાબતે ખાસ કિસ્સામાં પરમિશન લઈને આયોજન થઈ શકતું હોય તો કરાવીશું અમે. ઉનાળે આપ સૌ મીડિયાનો આભાર કે તમે વારંવાર અમારું નાળોદર હોય, ચોથા નેહડા હોય, ત્યાં પરિસ્થિતિ વિકટ હોય છે, પાણી નથી મળતું, રાકા નેહડા હોય, ત્યારે આવી કપટ પરિસ્થિતિમાં મહિના સુધી પાણી ચાલુ રાખવું જોઈએ અને ઉપરવાળાની દયાથી ડેમ છલ ભરેલો છે. તો આ મુદ્દુને મક્કમ મુખ્યમંત્રીની વાતો થાય છે, તેમને અને સિંચાઈ મંત્રીને વિનંતી કરું કે આપ 30મી એપ્રિલ સુધી પાણી ચાલુ રાખો. તમારો પણ આભાર અને ખેડૂતોના અંતરના આશીર્વાદ મળશે. માત્ર ઉદ્યોગોને નહીં, ખેડૂતોને પણ પાણી આપો. જો તમે જાહેરમાં કચરો ફેંકશો તો તમારો ફોટો ન્યૂઝપેપરમાં છપાશે અને 5,000નો દંડ ફટકારાશે. ગંદકી કરતા લોકો સામે આ અનોખા દંડની જાહેરાત કરી છે વાંકાનેર નગરપાલિકાએ. જાહેરમાં કચરો ફેંકનારાને સબક શીખવાડવા વાંકાનેર નગરપાલિકાએ આ જાહેરાત કરી છે. જાહેરમાં કચરો ફેંકનારા સીસીટીવીમાં કેદ થશે તો તેઓના ફોટોગ્રાફ્સ ન્યૂઝપેપરમાં જાહેર કરવામાં આવશે અને ₹5,000નો દંડ ફટકારવામાં આવશે. આટલું જ નહીં, કચરો નાખી જનાર વ્યક્તિઓની ઓળખ આપનારને પાલિકા ₹1100નું ઇનામ પણ આપશે અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. જો કોઈ આસામીઓ કચરો નાખશે તો સીસીટીવીમાં આવી જશે અને સીસીટીવીમાં જે એનો ફોટો છે એ ફોટાના આધારે એને શોધી અને દંડ કરીશું અને જરૂર પડે એ ફોટો છે એ જાહેર પ્રસિદ્ધિ કરી જે પણ નાગરિકો એ કચરો નાખનાર કે ગંદકી કરનારની માહિતી નગરપાલિકાને આપશે તો એને અમે ₹1100 ઇનામ આપીશું અને કચરો નાખનારનો ₹5,000 અમે દંડ કરીશું.